નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં નાસિરનગર ડિમોલેશન મુદ્દે મીડિયા અને મહાનગરપાલિકા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। માહિતી મેળવવા પહોંચેલા મીડિયા કર્મીઓને કોન્ફરન્સ હોલમાં પ્રવેશથી અટકાવવામાં આવ્યા અને દરવાજા બંધ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસ અને માર્શલો દ્વારા મીડિયાને રોકવાના પ્રયાસોને લઈને ધક્કામુક્કી અને ઝપાઝપી જેવી સ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર ઘટનાક્રમે મનપા કચેરીમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી। સમગ્ર મામલે તંત્રની કામગીરી અને વર્તન અંગે પણ ચર્ચા શરૂ થઈ છે। सूरत महानगरपालिका में पत्रकारों જ્યારે સવાલ પૂછવા આવ્યા ત્યારે માર્શલો દ્વારા પત્રકારને માર મારવામાં આવ્યું છે, પણ પોલીસની હાજરીમાં આપણે જોઈ શકાય છે। સાહેબ, પોલીસની હાજરીમાં પત્રકારો પર મારામારી થઈ છે, શું કહેશો? એ જે ફરિયાદ આવશે ત્યારે જોવામાં આવશે। પત્રકારને મારવા માટે આવી કોઈ મારવા માટે નથી આવ્યું। અહીંયા જે કઈ સિચ્યુએશન છે એ સિચ્યુએશન મુજબ તમે કમ્પ્લેન આવશો તો બધી કાર્યવાહી કરવામાં આવશે। બરાબર, પોલીસની હાજરીમાં માર્યું છે। તમારી જે કઈ ફરિયાદ અરજી હશે પોલીસ સ્ટેશન તમને બોલાવવામાં આવ્યું તો પરેશરાની મારવા માટે રહી ગયા હતા, અને જે પોલીસ અધિકારીઓ છે એ સાદે મહિલા છે એવું લાગી રહ્યું છે, કેમ કે પોલીસ અધિકારી ખાલી મીડિયાને પકડી રહ્યા છે, માર્શલ છે એ છૂટા હાથને મારામારી કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકામાં જ્યારે પત્રકારો સવાલ કરવા પહોંચ્યા ત્યારે મીડિયા કર્મી ઉપર હાથ ચલાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે જે હિસાબે હાલ જે મીડિયા કર્મી છે એને ઉપર હાથ ચલાવી કરવામાં આવ્યું, મારવામાં આવ્યું। ત્યાર પછી જો વાત કરીએ કે જે લોકો છે, જે મીડિયા છે એ સવાલ કરવા પહોંચી હતી, પણ સવાલ તો મહિલાને પણ મીડિયા કર્મીને મારવામાં જરૂર આવ્યું। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરત મહાનગરપાલિકામાં નાસિરનગર ડિમોલેશન મામલે ભારે હોબાળો સર્જાયો હતો। વાયરલ વિડીયો અંગે મીડિયા દ્વારા પૂછપરછ કરવામાં આવતા તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી। મીડિયા કર્મીઓના સવાલોના જવાબ આપવાને બદલે અધિકારીઓએ માર્શલોને આગળ કરતા મામલો વધુ ગરમાયો હતો। આ દરમિયાન માર્શલો અને મીડિયા કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તણાવના દ્રશ્યો જોવા મળ્યા હતા। બીજી તરફ સમગ્ર ઘટનાની તપાસ માટે રચાયેલી કમિટીની માહિતી મેળવવા મીડિયા પ્રતિનિધિઓને લાંબા સમય સુધી રાહ જોતા રહ્યા હતા। સુરત મહાનગરપાલિકા ડિમોલેશન કરી હતી, જે 14 દિવસ પછી અધિકારીને યાદ આવ્યું છે કે અમે કાયદેસર કર્યું છે, તે જવાબ લેવા જે મીડિયા અહીંયા કચેરી પહોંચી છે ત્યાં માર્શલોને મૂકવા મળી રહ્યું છે, અને માર્શલો છે જે મીડિયા કર્મી જોડે ગેરવર્તન કરી રહ્યા છે। વિજયભાઈ છે મીડિયાને ધક્કા મારીને બહાર કાઢતા હતા, જે હિસાબે જે લોકો છે જોઈ શકાય છે જે દરવાજો છે અહીંયા આપણે જવાનું ટ્રાય કરશું, પણ આ માર્શલો છે જે માર્શલો છે અહીંયા ખાસ બ્રેકર જો બની ગયા છે અને ખાસ મારીને પણ સંપૂર્ણ થઈ શકે છે, કેમ કે જે હિસાબે કેમ રોકો છો, શું તકલીફ છે? અંદર મીટી પડી કે કેમ નથી જવા દેતા? જવા કેમ નથી દેતા અંદર? શું તકલીફ છે? બિલકુલ અંદર જવાનો અમે ટ્રાય કરશું, કેમ કે અમને જનતાનો અમે પ્રશ્ન ઉઠાવશું, અમારો સવાલ અમારો જવાબદારી છે। કેમ છુપાઈ રહ્યા છે અધિકારીઓ? જે ચોરી કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે, કેમ કે જે હિસાબે માર્શલોને મૂકી દેવામાં આવ્યું છે, માર્શલો જે મીડિયા જોડે ઝઘડા કરી રહ્યા છે, જોઈ શકાય છે જે હિસાબે આ અંદર અધિકારી બેઠા છે પણ મીડિયાને જવાબ આપવા ના પાડી રહ્યા છે, એટલે માર્શલોને ઉભા કરી દેવામાં આવ્યું છે। અને ખાસ કરીને જે હિસાબે માર્શલો છે એ મીડિયા જોડે ગેરવર્તન કરી રહ્યા છે, જે હિસાબે ખાસ અહીંયા માર્શલ મૂકી દેવામાં આવ્યું છે, અંદર જવા નહીં દેતા મીડિયાને, કેમ કે આ અધિકારીઓ છે ભ્રષ્ટ એ સાબિત થઈ રહ્યું છે, કેમ કે મીડિયાને સવાલથી બચી રહ્યા છે અને અંદર બંધ કરીને બેઠા છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતના નાસિરનગર વિવાદમાં નવો વળાંક આવ્યો છે। એક બિલ્ડર 11 કલાક સુધી પારસીબાના ઘરે રોકાયો હતો, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ડિમોલેશન વિવાદ વચ્ચે અંદરખાને મોટા ખેલની ચર્ચા તેજ બની છે। મીડિયા સામે આવવાથી બચવા બિલ્ડર ચોરી છુપીથી નીકળ્યો હતો। સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને વિવિધ સ્તરે ચર્ચા ચાલી રહી છે। પોલીસ અને પ્રશાસન પર નજર રાખવામાં આવી રહી છે। સુરત વેટ દરવાજા આવેલા જે નાસિરનગર છે ડિમોલેશનમાં એક નવો વળાંક આવ્યો છે। વાત કરીએ જે ગઈકાલે જે 11 વાગ્યાથી રાત્રે લગભગ 2 વાગ્યા સુધી જે બિલ્ડર છે આ એમને જે જગ્યાને માલિક છે ગુલીબેન એમના ઘરે હતો, અને ખાસ કરીને વાત કરીએ જે બિલ્ડરને 2 ગાડીઓ દેખાતો હતો, એ શૈલેષભાઈ અને ઘનશ્યામભાઈ, જે એક ફોર્ચ્યુનર અને એક i20 હતી, એ આ જ જગ્યા છે જોઈ શકાય છે। આ જ જગ્યા પર છે જે i20 ગાડી અહીંયા ઊભી કરીને જે આ બિલ્ડર છે એમના ઘરે ગયો હતો, અને રાતના કરીબ 2 થી 3 ને વચ્ચે ચોરી છુપી ભાગી ગયો છે, કેમ કે
ગઈકાલે જ્યારે મીડિયાને ખબર પડી હતી કે આ બિલ્ડર છે જે અહીંયા આવ્યો છે માસીને ત્યાં, પછી એ મીડિયા અહીંયા પહોંચી હતી અને મીડિયાને ફેસ ના કરવા માટે જે બિલ્ડર છે એ અંદર છુપાઈ ગયો હતો. જોઈ શકાય છે જે હિસાબે ઘર છે, ગઈકાલે ઘરમાં કોઈ હલચલ નહોતો, કોઈ લાઇટ ચાલુ નહોતો. હાજ લાઇટ ચાલુ છે, ત્યાં લોકો અંદર દેખાઈ પણ રહ્યા છે. પણ વાત કરીએ છીએ આજે ગુલીબેન છે, જ્યારે બિલ્ડર અંદર આવ્યું હતું ત્યારે જ એક વિડીયો બનાવીને એક જાહેર કર્યા હતા કે એ જે જગ્યા છે અમે મહાનગરપાલિકાને દાનમાં આપી દીધું છે. હવે મહાનગરપાલિકા છે એમના જગ્યા પરથી દબાણ હટાવ્યું છે, એ કરી શકે છે. પણ ખાસ કરીને વાત કરીએ જે મહાનગરપાલિકા છે એ હજી સુધી કબૂલ્યો નથી કે એ જગ્યા અમારી છે અને અમે એ ડિમોલેશન કર્યું છે. એના જે હિસાબે આખી વિવાદ સામે આવ્યું છે તે કશે ને કશે આમાં રાજનીતિ વળાંક પણ આવ્યો છે. કેમ કે કાલે જે આ ગુલ્લીબેનને ઘરને બહાર ફોર્ચ્યુનર ગાડી 15-18 નંબર એમાં એમએલએ ગુજરાત એમએલએને જે બોર્ડ જોવા મળ્યું હતું તે લઈને કશે ને કશે આમાં હવે રાજનીતિક માહોલ સામે આવ્યું છે. જે હિસાબે જે લોકો છે અહીંયાના સ્થાનિક છે એને કેવું છે કે જે માસી છે જે ગુલીબેન છે 80 વર્ષ જેવા થઈ ગયા છે, એમનો જે દિવસમાં 1-2 વખત એમને ઘરથી બહાર અંદર થતું હોય, પણ ગઈકાલે 11 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કોઈ માસીને હલચલ નહોતું. પણ આજે દેખાઈ રહ્યું છે કે સવારથી ઘરને બહાર હોય કે ઘરની અંદર હોય અવર જવર ચાલુ છે ને લાઇટ પણ ચાલુ છે. અહીંયાને લોકો પણ એમ કહી રહ્યા છે કે જે માસી છે એમને કશે ને કશે બિલ્ડર છે દબાણમાં લઈને એને એક વિડીયો બનાવવામાં આવ્યો હતો ને જે હિસાબે વિડીયો બહાર આવ્યો હતો જોઈ શકાય છે કે 3 થી 4 ટેકમાં બનાવવામાં આવ્યું હતું. કેમ કે પહેલાં માસી જે વાંચી રહ્યા છે, જે બોલી રહ્યા છે એ ચશ્મા વગર છે, પછી જે માસી બોલી રહ્યા છે ચશ્મા પહેરીને બોલી રહ્યા છે. એટલે એવી રીતે 3 થી 4 વખત થયું છે. તે હિસાબે કહી શકાય કે જે બિલ્ડર છે, બિલ્ડર બનાવ્યું એમાં કશે ને કશે 2 થી 3 રીટેક લીધું છે અને વાંચવામાં જે માસીને તકલીફ પડે છે એ ચશ્મા લગાવીને પણ વાંચ્યા છે. એટલે કશે ને કશે આમાં છે ને રાજનીતિક તરફ જઈ રહ્યું છે કે જે ગુજરાત એમએલએ જે બોર્ડ હતી ગાડીમાં ફોર્ચ્યુનર એ અને જે એક I-20 ગાડી હતી બંને મોડી રાત્રે આશરે 2 થી 3 વાગે અહીંયાથી નિકાલી લેવામાં આવ્યું છે. હવે જોઈએ રહીએ છીએ કે આમાં જે બિલ્ડર છે એ કેવી રીતે સામે આવે છે. અને ખાસ કરીને વાત કરીએ જે માસી છે જે એક વિડીયો બનાવીને વાયરલ કર્યા હતા કે એ જગ્યા અમે મહાનગરપાલિકાને આપી દીધું હતું, એમાં હવે કેવી વળાંક આવે છે. અને હાલ આજે મહાનગરપાલિકાને જે કોર્ટમાં રજૂઆત કરવાનું છે અને કોર્ટમાં જે કાગળ પૂરું મૂકવાનું છે એમાં પણ હવે જોવાનું છે કે કોર્ટમાંથી શું નિકાલ આવે છે. અને હાલ વાત કરીએ જે પારસીબાને ઘર છે આ ગુલીબેનને, હવે આમાં જોવાનું રહેશે કે બિલ્ડર આવીને કાલે શું કર્યું ને દિવસના 11 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી બિલ્ડર અંદર હતો. ત્યાર પછી હવે જોઈએ કે આમાં કઈ વળાંક આવે છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો નાસિરનગર ડિમોલેશનનો મામલો હાલ સામે આવ્યો છે. જો વાત કરીએ મહત્વના સમાચારની તો સુરત નાસિરનગર ડિમોલેશન વિવાદ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે. મનપા કમિશનર M નાગરાજન સામે આવ્યા હતા. જો વાત કરીએ હાલ નાસિરનગર ડિમોલેશનને લઈને મનપા કમિશનર તપાસનું રટણ કરી રહ્યા છે કે તપાસ થશે તેવી રટણ કરી રહ્યા છે. અમે ડિમોલેશન નથી કર્યું તેવું મનપા કમિશનર દ્વારા સ્પષ્ટતા છે તે આપવામાં આવ્યું છે. બધું કમિશનરથી પૂછીને નથી થતું તેવું પણ મનપા કમિશનર દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની, નાસિરનગર ડિમોલેશનને લઈને મનપા કમિશનરનું કહેવું છે જે પણ સત્ય હશે તપાસ પછી બહાર આવશે. મનપા કમિશનર M નાગરાજન સામે આવ્યા હતા અને તેઓએ રટન શરૂ રાખ્યું હતું. તપાસ થશે તેવું રટન તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું. તેમના દ્વારા અનેક સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે ડિમોલેશન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી. તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું મને નથી ખબર. સર ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ અધિકારી આશિષ નાયકે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા હિસાબે એમ કર્યું આપ્યું છે? જે રિપોર્ટ આવે તો તમારે કેવો એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે.
એ તો ઝોન માટે એ જ કમિશનર કહેવાય. અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરતના સારોલીમાં આવેલ રાધનપુર ટેક્સટાઇલ માર્કેટ 2 માં વેપારી આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. માર્કેટના 7મા માળેથી યુવા કાપડ વેપારી અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બનાવના પગલે માર્કેટ પરિસરમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમયથી વોન્ટેડ છેતરપિંડીના આરોપીને કલ્યાણમાંથી દબોચ્યો છે. વર્ષ 2010ના કેસમાં ફરાર રહેલો આરોપી છેલ્લા 16 વર્ષથી પોલીસથી બચતો રહ્યો હતો. તે મુંબઈમાં સુપરવાઇઝર તરીકે કામ કરીને છુપાયેલો હતો. પોલીસ તપાસ દરમિયાન તેનો પર્દાફાશ થયો અને તેને ઝડપી લેવામાં આવ્યો. ધરપકડ બાદ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને અન્ય વિગતો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 14 વર્ષ જૂના હત્યા કેસના ફરાર આરોપીને બિહારથી દબોચ્યો છે. આરોપી ભોલાસિંહે પોતાની મિત્રને ટેરેસ પરથી ફેંકી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કોર્ટના વોરંટ બાદ તે લાંબા સમયથી ફરાર હતો. સર્વેલન્સના આધારે પોલીસે તેની લોકેશન મેળવી અને કાર્યવાહી કરીને તેને ઝડપી લીધો હતો. ધરપકડ બાદ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના ત્રંબા ગામ નજીક ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. ચોક્કસ બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડા પાડી પિયુષ રૈયાણી નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આંબા અને ચીકુના બગીચાની વચ્ચે છુપાવીને વાવવામાં આવેલા કુલ 37 ગાંજાના છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલ ગાંજાનું કુલ વજન 26 કિલો હોવાનું સામે આવે છે, જેની અંદાજિત બજાર કિંમત 13 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે ગાંજાના છોડ સહિત રૂપિયા 13.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આજીડેમ પોલીસ સ્ટેશનના ત્રંબા ગામમાં એક ઇસમ છે પિયુષ શંકરભાઈ રૈયાણી અને ખેતર છે પોણા 1 વીઘાનું. તો એમાં એમને ચીકુ અને આંબાના ઝાડ છે એની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે અને એ બાતમી પોલીસને મળતા પોલીસે પીઆઈ આજીડેમ પીઆઈ પટેલ સાહેબ અને એના સ્ટાફના માણસે રેડ કરી ને એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત ગાંજો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે. કેટલા કિલો ગાંજો ત્યાંથી મળી આવ્યો છે અને કેટલા સમયથી ત્યાં વાવેતર કરવામાં આવ્યું? 37 છોડ છે અને 26 કિલો એનું વજન છે અને આ ઉપરોક્ત ગાંજો 3 થી 6 મહિના દરમિયાન નો છે એવું જણાઈ આવે છે. રાજકોટ જામનગર માર્ગ પર કરોડોના ખર્ચે નિર્માણ પામેલો સાંઢિયા પુલ હવે ટૂંક સમયમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. મેયર ડોક્ટર નેહર શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને મનપાના અધિકારીઓએ પુલનું અંતિમ નિરીક્ષણ કર્યું હતું. અગાઉ કેટલીક ત્રુટીઓ સામે આવતા સુધારાના નિર્દેશ આપવામાં આવ્યા હતા, જે હવે પૂર્ણતાના આરે છે. અંદાજે 74 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પુલનું લોકાર્પણની તારીખની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે. છેલ્લા 2 વર્ષથી ડાયવર્ઝન અને ટ્રાફિક જામથી પરેશાન વાહન ચાલકોને પુલ શરૂ થતાં મોટી રાહત મળશે અને રાજકોટ જામનગર માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે. 74 કરોડના ખર્ચે આ બ્રિજ 2.5 વર્ષના સમયગાળામાં પૂર્ણ થયો છે. એના સમય મર્યાદાથી વહેલા અમે પૂર્ણ કર્યાનો અમને આનંદ છે. આ બ્રિજને સૌથી મહત્ત્વની વસ્તુ, એક 2 લેન જૂનો બ્રિજ હતો એની બદલે હવે 4 લેન આખો મોટો બ્રિજ આપણો નવો ઊભો થયો અને આખો આ સિટીની જે મેઇન કનેક્ટિવિટી અહીંયાથી તમે જુઓ તો માધાપરથી લઈને તમને બધી રીતે જે કનેક્ટિવિટી આપે છે એવો આ બ્રિજ તૈયાર થયો છે. ખૂબ સુંદર થયું છે. હું રાજકોટની જનતાને અભિનંદન પણ આપું છું અને થોડા દિવસમાં હવે આ લોકાર્પણ માટે રેડી થયું. 28 તારીખે અમે 4 સંભાળ્યોના બીજે જ દિવસે અહીં પુલની મુલાકાત લીધી હતી. ત્યારે અમુક ત્રુટીઓ જણાવેલી હતી, દેખાઈ રહી હતી સ્પષ્ટપણે. એ ત્રુટીઓ તાત્કાલિક અસરથી દૂર કરવાનું કીધું છે. આજે અમને એ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે હવે આજે બપોરે અમે મિટિંગ કરીને ગણતરીની કલાકોમાં જાહેર કરી દઈશું કે બ્રિજનું લોકાર્પણ ક્યારે થશે. નથી, કોઈ બધી ત્રુટીઓ સરખી થઈ ગઈ એવું દેખાઈ રહ્યું છે. ના, એવું જરા પણ નથી. ત્રુટીઓ દૂર કરવી જરૂરી હતી, આજે થઈ ગઈ છે એટલે અમે ગણતરીની કલાકોમાં જાહેર કરી દઈશું. ડેપ્યુટી સીએમનો પણ માગ્યો છે, બીજા નેતાઓનો પણ માગ્યો છે. જેનો સૌથી પ્રથમ વહેલો સમય મળશે એ મુજબ નિર્ણય લેશું. રાજકોટમાં મોહરમને લઈને એડિશનલ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ 9 ફૂટથી ઊંચા તાજિયા બનાવવામાં નહીં આવે તેમજ તાજિયાઓમાં લોખંડનો ઉપયોગ તેમજ ખુલ્લા વાયર
કે જોખમી વસ્તુઓના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો છે. ધાર્મિક જુલુસ માત્ર મંજૂર કરાયેલા રૂટ ઉપર જ કાઢી શકાશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિપૂર્ણ આયોજન માટે અપીલ કરવામાં આવી છે. વિસ્તારમાં શાંતિ જાળવવા તંત્ર સતર્ક બન્યું છે. સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ખરીદીની ધીમી કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નોંધણી કરાવ્યા બાદ પણ સમયસર ખરીદી થતી નથી અને યોગ્ય માહિતી પણ આપવામાં આવતી નથી. જો કે ખેડૂતોના જણાવ્યા મુજબ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા માટે આજથી 2 મહિના પહેલા વંથલી તાલુકામાં ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા માટે સરકાર શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. એ દરમિયાન વંથલી તાલુકામાંથી 1592 ખેડૂતોએ ઘઉંનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે કે જે ઓનલાઈન દ્વારા થાય. છેલ્લા 1.5 મહિનાથી 1/5/2026 થી સરકારશ્રીએ નિગમ દ્વારા અહીંયા ઘઉંની ખરીદી ચાલુ કરી છે. એને આજે 40 દિવસ થયા છે. 40 દિવસમાં અત્યાર સુધીમાં ફક્ત 453 ખેડૂતોના ઘઉંની ખરીદી થઈ છે. અહીંયા કણે યાર્ડમાં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. રાતના અમે 12 વાગ્યાના આવ્યા છીએ, સવારે 11 થયા તો કોઈ જોખવા વાળું નથી, કોઈ સેમ્પલ લેવા વાળું નથી, કોઈ સાહેબ નથી, એની કોઈ વિગત નથી કે ભાઈ આ સાહેબ આવશે તો આમ કરશે, આ સાહેબ આવશે તો આમ કરશે. મેસેજ આવ્યો નથી. પૂછવા આવીએ છીએ અમે તો એ કે તમે લઈને આવો તો એમ કે છે મેસેજ અમને આપો, તો મેસેજ મોબાઈલમાં આવતા નથી. તો અમારે કરવાનું શું આમાં? અત્યારે વરસાદનો ટાઈમ પૂરો છે, વરસાદ આવશે તો ઘઉં અમારા બગડી જાય તો અમારે એ ઘઉં નાખવાના ક્યાં છે? અને ખરીદી પણ હું જ કરું છું અને સપોર્ટ સ્ટાફ મારે છે, પણ જરૂરિયાત બી છે હજી સપોર્ટ સ્ટાફની. અને બારદાનની પહેલા હતા નહીં, અત્યારે બારદાન આવી ગયા છે. 10,000 બારદાન બીજા આવેલ છે 2 દિવસ પહેલા, અને અત્યારે ખરીદી ચાલુ જ છે. અને દરરોજના 100 થી 150 મેસેજ બોલાવીએ છીએ. એટલે અમારી ગણતરી છે ત્યાં સુધી 15 તારીખ સુધીમાં બધું પૂર્ણ થઈ જશે. જૂનાગઢના માંગરોળ ખાતે કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું છે. આ મામલે કોંગ્રેસ કાર્યકરોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મોંઘવારી પર તાત્કાલિક નિયંત્રણ લાવી જનતાને રાહત મળે તે માટે સરકારે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી. મોંઘવારીના માર પ્રજાએ સહન કરવો પડે એના માટે થઈને અમે બધા કાનભાઈ, વાલભાઈ, પ્રમુખ શ્રી ચુડાસમાભાઈ એ બધા મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે. અને એ આવેદનપત્રમાં પેટ્રોલ, ડીઝલ અને એના ભાવ વધારે છે, ગેસના પણ ભાવ વધારે છે. એમાં જે પેટ્રોલ અને ડીઝલ એમાં વધારે પડતું ડીઝલ છે એ ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ પ્રજા ઉપર વધારે જો માર હોય તો પેટ્રોલનો છે. અને આ પેટ્રોલનો ભાવ ઓછો કરવો જોઈએ, ગેસના ભાવ પણ ઓછા કરવા જોઈએ. ખાસ કરીને કિસાનો, દલિતો અને નાના માણસોને જે બહાર પડી રહ્યો છે એના પાસેથી લૂંટીને સરકાર વિકાસની વાતો કરે છે. એની સામે અમારો ભયંકર આક્રોશ છે. એ આક્રોશ ઠલવવા માટે આજે સમગ્ર કોંગ્રેસના કાર્યકરો અને બાપભાઈ સહિત, માજી ધારાસભ્ય સહિત આજે સરકારશ્રીના મામલતદાર સાહેબ મારફત જે આવેદનપત્ર આપ્યું છે અને મોંઘવારી ઘટાડવા, બેરોજગારોને રોજી આપવા અને ખાસ કરીને યુવાનોને જે અન્યાય કર્યો છે, લાખો યુવાનો આજે રોડ ઉપર છે, એને ન્યાય મળે અને સાથે સાથે વીજળીના પ્રશ્ન છે. મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી સમાચાર મળી આવ્યા છે, જ્યાં નાસિરનગર ડિમોલેશન મામલે મનપા કચેરી બહાર મીડિયા કર્મીઓનું ધરણું છે તે સામે આવ્યું છે. હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો માર્શલના હુમલાના વિરોધમાં પત્રકારો એકત્ર થયા હતા અને મનપા કચેરી સામે ધરણું કરવામાં આવ્યું હતું. કમિશનરને સવાલ પૂછવા જતાં ઝપાઝપીનો આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યો હતો. મીડિયા કર્મીઓ પર મારામારી અને ધક્કામુક્કીનો આરોપ છે તે લઈને આવ્યો છે.
એક પત્રકારને ધક્કો મારી નીચે પાડવામાં આવ્યો હતો, જેને લઈને હાલ પત્રકારોમાં ભારે રોષ વ્યાપ્યો છે. વાત કરીએ મહત્વના સમાચારની તો નાસિરનગર ડિમોલેશન મુદ્દે પત્રકારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સમગ્ર ઘટનાને પરિણામે પત્રકારોમાં રોષ જોવા મળ્યો છે. માર્શલના હુમલાના વિરોધમાં પત્રકારો એકત્ર થયા છે અને મનપા કચેરીની બહાર ધરણા પર બેસ્યા છે. કમિશનરને સવાલ પૂછવા છતાં ઝપાઝપીનો આક્ષેપ છે તે ઉચ્ચારવામાં આવ્યો છે. મીડિયા કર્મીઓ પર મારામારી અને ધક્કા મૂકીનો આરોપ લાગવામાં આવ્યો છે. જી બિલકુલ, જે હિસાબ કહી શકાય જે લુખ્ખી દાદાગીરી સામે આવી છે માર્શલને, જે ખાસ કરીને વાત કરીએ જ્યારે કમિશનરે પ્રેસ કોન્ફરન્સ માટે જ્યારે મીડિયાકર્મી પહોંચ્યા હતા ત્યારે મીડિયાકર્મી ઉપર જે માર્શલો છે એ હુમલા કર્યા હતા. માર્શલો છે જે પોલીસને હાજરીમાં હુમલા કર્યા હતા. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે અહીંયા લોકો બેઠા છે એમની જોડે પણ વાત કરશું. આપણે સિનિયર પત્રકાર છે કૌશિકભાઈ. કૌશિકભાઈ, આ શું કહેશો જે હિસાબે કમિશનરે પત્રકાર રાખ્યો હતો એમાં બધા પહોંચ્યા, આપણે સવાલ કર્યા, એના બાદ જે મીડિયાકર્મી પર જે માર્શલે માર માર્યું છે, શું કહેશો, કેવી દાદાગીરી છે? આ ખૂબ જ નિંદનીય ઘટના છે. હિટલરશાહીને પણ જે લોકોએ વાતો સાંભળી હશે હિટલરશાહી દમન કેવું હતું તે આજે અહીં માર્શલો દ્વારા, પાલિકાના માર્શલો દ્વારા જોવા મળ્યું છે. અને આ દમનકારીઓની શાન ઠેકાણે આવી જોઈએ. અત્યાર સુધી તો વિપક્ષ અને આમ જનતાને દમન ગુજારતા હતા, પણ આજે પહેલી વાર પત્રકારો ઉપર પણ એટલું મોટું દમન એ લોકોએ ગુજાર્યું છે. જે હિસાબે જોઈ શકાય આ કોઈ જાણીતા લોકો નથી ને, કેમ કે આ સુરત શહેરના બધા જાણીતા પત્રકારો છે, જાણીતા લોકો છે ને. જે હિસાબે આ જ લોકો પર જે માર્શલ છે અને પોલીસે જે લાઠીચાર્જ કર્યું છે, જે વાત કરીએ જે હિસાબે જે લોકો છે એમની જોડે પણ વાત કરશું, કેમ કે જે મીડિયા પત્રકારો છે આ કોઈ અહીંયા ગુંડાગર્દી કરવા નહીં આવ્યા હતા, અહીંયા કમિશનરે સવાલ પૂછવા આવ્યા હતા. એના પછી જે કમિશનરને પ્રાઇવેટ માણસો છે એના મારવામાં આવ્યો હતો. અને ખાસ કરીને વાત કરીએ અહીંયા સિનિયર પત્રકાર છે એમની જોડે પણ વાત કરશું. તેજસભાઈ, શું કહેશો જે હિસાબે એક મીડિયા કર્મી પર આવી રીતે પોલીસ અને એસએમસીને એટલે પ્રાઇવેટ સિક્યુરિટી માર્શલો આવી રીતે માર માર્યું છે, જે 2-3 મીડિયાવાળા ઘાયલ પણ થયા છે, તો એ લોકો એમ કહે છે શું ફરક પડવાનો છે, શું કહે? સંપૂર્ણ ઘટના ખૂબ જ દુઃખદ છે, કારણ કે પત્રકારો જે હોય છે તે હંમેશા લોકોનો અવાજ ઉઠાવતા હોય છે અને ચોથી જાગીર કહેવાય છે. હિંસક વૃત્તિ કોઈ દિવસ પત્રકારો કરતા નથી. અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પત્રકારોએ મારામારી કરી એવી ઘટના નથી. સવાલ પૂછવા માટે આવ્યા હતા. અને આપ જાણો છો કે આ જે મુદ્દો છે નાસિરનગરના ડિમોલિશનનો છેલ્લા 12-13 દિવસથી સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે. લોકો બેઘર થઈ ગયા છે. કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, એ સંદર્ભે જવાબ લેવામાં આવ્યો છે. કોર્પોરેશન તરફથી સવારે બ્રીફિંગ આવ્યું હતું, એમના જ અધિકારીએ સવારે બ્રીફિંગ કર્યું હતું અને એ સાચું છે કે નહીં એ જાણવાનો પ્રયાસ કરવા માટે આજે મીડિયાકર્મીઓ અહીં આગળ આવ્યા હતા. સ્વાભાવિક છે પત્રકારો ન્યાય મળે તે જરૂર છે. જોઈ શકાય છે આ સુરત શહેરને જાણીતા ચહેરા છે, જાણીતા પત્રકારો છે, જાણીતા ચેનલને બધા માણસો છે, તોય જે મીડિયા કર્મી ઉપર જે હુમલા કરવા મને કશે ને કશે એક શર્મનાક ઘટના કહી શકાય, કેમ કે જે હિસાબે એ પોલીસ અને સુરત મહાનગરપાલિકાને પ્રાઇવેટ સિક્યુરિટી માણસો એટલે માર્શલ જે હિસાબે મીડિયા કર્મી ઉપર જે મારામારી કર્યું છે, જે હાથ ઉપાડ્યું છે, જે કબલી બાજુ કહી શકાય, કશે કશે એક દુઃખદ ઘટના કહી શકાય, કેમ કે જે હિસાબે સુરત શહેરને જે ઇતિહાસમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે જે મીડિયા કર્મી છે મહાનગરપાલિકા કમિશનરને બહાર તાપી ભવનની બહાર જે ધરના પ્રદર્શન કરવું પડ્યું છે, કેમ કે સાહેબ અહીંયા આ પ્રદર્શન કરવાનું મજબૂરી છે, કેમ કે અમે અહીંયા સવાલ કરવા આવ્યા હતા. 100 ઘર બેઘર થઈ ગયા છે, 100 માણસો છે, 100 જે ઘર તમે તોડી નાખ્યું છે એના લોકો છે બેઘર થઈ ગયા છે. એના જવાબદાર કોણ લેશે? ના તમારા જે એક માણસ કહી રહ્યું છે કે અમે તો પછી કમિશનર એમ કહેશે કે અમને જાણકારી નથી. તો આ જે દુવિધા છે, આ જે બેવડી નીતિ છે એના માટે જે અમે આવ્યા હતા, પણ જે તમે મીડિયા કર્મી જોડે વર્તન કર્યું એ વર્તન ખોટી વાત છે, ખોટું છે, કેમ કે જે મીડિયા કર્મી છે કોઈ લુખ્ખા નથી, તમારા જે માર્શલો જેવા માણસ નથી, કેમ કે અહીંયા મારામારી કરવા નહીં આવ્યા હતા. તમારા જે માણસ છે એ મારામારી કર્યું છે. હવે એ પત્રકારોને એ જ માંગ છે કે જે સારી જે અન્યાય કરવાવાળા જે વ્યક્તિ છે, જે માર્શલ છે, એને સસ્પેન્ડ કરવા આવે એ માંગ લઈને ધરના પ્રદર્શન પર બેઠા છે. જી સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.